સોરને તો શું હું તો ભમાઈ નાખું સોર નહીં હવા પગલે તો સોર ના આવે બેઠે બેઠે કોઈ સોર આવતા હશે એના માટે ઉજાગરા કરવા પડે સોર તો માથા ભારે હે સોર માથા ભારે હોય કે ના હોય મારા મમ્મી ના આવે સોરોની તો કોઈ વાત જ ના કે સોરો તો દાડે દિવસ રાત નહીં હવે તો પડીને બધી સોરી ગોમમાં આપણા ઘરે બધે સોરી લઈને જતા રહે આનો આપણે નિર્ણય કરવો પડશે હવે તો નિર્ણય હોનો ગોતવો જ પડશે સાચી વાત છે ભાઈ બરાબર એવા પડશે સોર ચોય જઈશી ચોય નહીં જાતા એ હવે નિર્ણય લેવા વગર ચાલે નહીં અને ગબડી મુઠા તાર જે મનમાં વિચારે યાદ સલામતી કાઢીને અને મેડલા ઘણા સોર આવે છે મારા ઘરે પૂંજી ખાવા ના મારા ઘરે સોર આવે તમારી એ તો સોર ચમચા હા તમારી એ ના આવે પૂંજી ખાવા પણ અમાર તો દાગીના પૈસા છે કે નહીં મળે ભાઈ હા સોર આકાશમાં આવે કે પાતળમાં આપણે એને ઢૂંઢવો પડશે ને ગોતવો પડશે હમણાં મોટા મારશે ને હમણાં આવશે ટાઈમ થઈ ગયો ને આપણે ચૂપચાપથી અવાજ કર્યા વગર હમણાં સોરને ઢૂંઢશું અને તમારે આ લાકડીથી હું એને સોરને ગોતી કાઢશું ગોતું હોય તો ચૂપચાપ બે હમણાં આવશે હવે સોરનો ટાઈમ થઈ જવાનો તું તો ચૂપચાપ બે હેજે જ આખો દાડો ચોય ભૂરા ભાઈ સોર બતાવી જોઈએ આકાશી ચોય બતાવો મને જલ્દી અમે એ અલ્યા મૂર્ખો 9 વાગે સોર હોય એટલે બોરડી ઉપર સોય ગમે તેટલા વાગે સોર બતાવો મે એ હેડો અલ્યા બોરડી ઉપર બોર ને શિયાળામાં સોર હોય એટલે 9 વાગે આટલા વેલા સોર અમારા સોરને પકડવા છે અમાર ત્રણેને નિર્ણય કરી લીધો છે હવે બતાવો તમે કરી દે હવે શું કરશો તમે શું અમે ત્રણેને એટલે બતાવો સોર બતાવો અલ્યા પેલી મકા મોટો મજાક કરતો કોઈ નહીં લે શું મજાક કરો તમે કેટલા ઘંટા થઈને અલ્યા તો ભાઈ હવે આપણે ગોતો બધા ભેગા થઈશું હવે અમે તો પેલા સોરનો નિર્ણય કરતા હતા તમે ઉડીને અમાર મજાક કરવા હેડો તો બે ભાઈ ગોતો સોરને આપણે પૂરા ભાઈ ખોટી ખોટી મજાકો નહીં કરવા એની આપણે થોડી વાત કરો સોરની કમાતે ધંધો કરતો સોરને તો જોર આવે ચોરી કરવા આવે પડ્યા કોકને આપણે રળી ઊંઘ બગાડી આપણે પછી હવે 11-12 વાગે જેવું રહેવું પડશે હોય 1-2 વાગે જેવો આવશે સોર તો લગભગ આપણે ધ્યાન રાખવું પડશે અને આપણે મેડલો તો છે મોટો હુએ પાહો તમે તો પેલા ડેન લઈને બીવરાઈ તો ઘરે જતો રહ્યો હુએ પેલા વાહમાં ગયો તો ની આકા ઓર હતું બધે હવે તો સોર નું આકા ઓર થઈ આયા પણ પેલા વાહન તો બધા ગોદડો ઓઢી ઘરમાં હોઈ ગયા છે તોડી અંદર પડે મારા ઓળિયા ખતરનાક છે તો મારા ભાઈ બોગા પડો રાતના ગુરવા નહીં દેતા આ સોરની વાત કરતા સોર આપણે ગામમાં આયા છે કે બેહો તમને કોઈ ખબર નહીં તમે તો ઊંઝા રહો અમને તો કોઈ ખબર નહીં આપણે ગામની ઠાય રાખતા નહીં સોર હોય નીકળ્યા છે કોણ નીકળ્યા પેલા વાહમાં તો આકા ઓર છે આખે હવે તો ગામમાં દુનિયામાં આકા ઓર થઈ જશે સોર આપણે હવે સોરનો નિર્ણય કરવો પડશે કોક આપણે હવે સોરનો તો નિર્ણય કરવો જ પડે આપણે ચાર ભેળા થઈને સોરનો નિર્ણય તો કરવો જ પડશે હેડા હું ઘરે જાઉં મને તો ઊંઘ આવી છે તમે તો ઊંઝા રહ્યા તો કોઈ ગામમાં ભલે વારે નહીં પડે તમારે કોમની માંગા જેવો આ તો હવે સોર ગોતવા પડે સોર તો હું નથી ખબર કે સોર આયા ગામમાં હું અવારમાં દૂધ ભરાવા જતો કે લાલજી કાકા મને હોમે દચ્યા એક મારા ઘરે 2 લાખની ચોરી થઈ 2 લાખ અને એમે કીધું કે જે આ સોર ગોતી લાશે ને એને 50,000 રૂપિયા હું રોકડા લે તારી આ તો 50,000 ની વાત કહો તો મુજ સોર ગોતી એવું છે હા એવું છે ની ચોરી થી હો ભાઈ 2 લાખ રૂપિયા કોને કહેવાય 2 રૂપિયા તો આપણે 2 રૂપિયા નેટ ઘરમાં હોતા નથી તો પછી ઓઈન જેવા કોઈ ના કરી છે ઓઈન ઘરમાં તો પૂંચી ખાવાય નહીં શું બોલવા મેં કોઈ ભંગવાર નહીં તો પછી માપે ના હાલ તમે મને બોલો ને પછી હું તમને જોઈ લેશું તો હું જોઈ લેશું તમે તો તરીકે આપણે મુગા પડશે સમય પ્રમાણે હું જોઈ લેશું તો અહીં તો સમય નાખેલ છે બધા હા હેડો ભૂરે ભાઈ હવે સોર ગોતવા આપણે જવું પડશે એલી મગા ભાળો કે થોડું 10 વાગવા મારો છે પછી દબર હો 10 વાગવા ઓએ ઘરે ચોરી થઈ હોત ને તો ખબર પડે ગામનો સરપંચ સંભાળવાય આવતા નહીં અને સરપંચ બન્યા તો હવે સરપંચના ઘરે કોઈ ટળા ચોરી થાય ને તો ખબર પડશે એમ કે કેવી રીતે ચોરી થાય હવે તમારા બા એ સરપંચ પેલા ચોરની ગોતી હકે મણા બાપ ઉડી ના જાતો બાપ ઉડી ના જાતો ગોતી લેજો હવે ચોર તો આપણે સાઈડ પર પડ્યો ને તન ભમાય ઉવે પાહો હેડો હવે ચોર ગોતવાનું કામ કરો ઓવે હમણે ચોર તો ગોતા હમણે તમારી ઝાડુ લે તા સાઈડ પર રહેજો બે સાઈડ પર અલા એડી લાકડી નાખો સીધી ઓ ઝઘડા મારી જ ઉતાર દે હવે દેખો તમે ઝઘડા બીજા
બરોબર ના ઝઘડે હવે ખોલવા જાવે પપ્પા